સુઈગામ તાલુકાના મોરવાડા ગામે પીવાના પાણી માટે બુમરાડ. વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી મળતું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણી માટે ગ્રામજનોને વલખા મારવાની નોબત આવી છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ગામના લોકો રોજિંદા ઉપયોગના પાણીની અછતથી પરેશાન છે. ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે અમુક સમયે પાણીનો પુરવઠો થાય છે ત્યારે પણ ખારું પાણી આવતું હોવાથી તે પીવા યોગ્ય રહેતું નથી. પરિણામે લોકોને પીવાના પાણી માટે અન્ય સ્થળોએ આધાર રાખવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે મોરવાડા ગામમાં તાત્કાલિક અસરથી સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે. તેમનું કહેવું છે કે સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત અથવા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ગામમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિક તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈને ઝડપી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આ મેઘાણી વાત છે. મોરાડા ગામ જે કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાડોળ સરપંચ, આ બે સરપંચનો મેડલો છે. ભલે ક્ષેત્રમાં રહે છે પછી, પણ ગામમાં રહે એને પાણી નથી મળતું. અને ખાસા ટાઈમથી પાણી નથી મળતું. 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે. બરાબર. આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી. 4 મહિનાથી તો. અને ફૂલ ઉનાળો છે. એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી. અગરબત્તીનો દીવા કરે છે જાય. મેં તો રજૂઆત ઘણીએ કરી છે ને હાથ થોકેટ માર્યા છે ને એ શોખમાં. ઠાકરથી જુદા જીવતા પાણી ભાલ્યું હતું એક ધારું, ત્યારનું પાણી ભાલ્યું નથી. આટલો મેડલો મોટો છે તોય હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો છો? પાણી ટંકરે રેડામાં કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા. અત્યારે ટાંકો મારું ઠાલું પડ્યું, 4 ઠાલા પડ્યા છે. અમારે જ્યાં બોર છે ને અમે પીએમ બોરની તકલીફ ચાલુ કરી. પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ બે સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી અડે છે. કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદીને બેઠો હતો હું તો ટીમ આવી હતી ગામની, મને ખાડા બુરાયા હતા. એટલે પણ પાણી પીવા મો પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાતો રહ્યો. શું નામ છે આપણું બા? ધના સૌદી. તંત્રને તમે શું કહેવા માંગો? પાણી જુએ અમારે પીવા માટે, પાણી જુએ અમારે. કાંઈ ક્યાં ક્ષેત્ર પલાળવાનું? ઓકે ચાલો બોલો. ઓકે, તમારું નામ શું છે? ધરતીબેન. બોલો. પાણી નથી અમારે, છાંટોય આવતો નથી. એમ નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે એ ખારું તેજ પાણી આવે છે. અમારે કરવું શું? ક્યાં જવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને પીવા જ પાણી મળતું અને હવે અમારે ક્યાં જવું કહો? વગર પાણી જવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા. આ છે 1200 રૂપિયા ખારા પાણી ભરીને લાવે છે. 1200 ભરીને આવે એ ખારું પાણી. શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી પાણી નથી આવતું. આવડે હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો. એ ખાડામાં આટલો આળો ભરલ પડ્યો છે. વગર પાણી આળો જ હોય ને. પાણી આવતું હોય તો સોખો કરે, વગર પાણી શું કરે? સોખો કરી. 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? હા, 3 વર્ષથી તકલીફ આની હશે. બોલો. સાહેબ, મારું નામ ભગવાનભાઈ છે. મોરાડાના રહેવાસી છું. 3 વર્ષથી પાણી પીવા નથી મળતું, માલને પીવા નથી મળતું. પછી 1200 રૂપિયા ટેન્કર આવે તો ખારું પાણી લઈને આવે છે. હવે એ પાણી અમારે નાવું કે પીવું કે શું કરવું? આમ એક તલાવમાં પાણી છે, એ તલાવમાં પાણી કેનાલનું આવે તો એમાં પીવા કે ના પાણી ગધમાં રહે છે. 1 કિલોમીટર છેટું જવું પડે છે નાવા માટે. પાણી ભરવા ગાડવો લઈને જા તો એમાં કેનાલનું પાણી પડ્યું છે, એમાંથી પાણી લાવવા. હમણાં કેનાલ બંધ હતી જ માલે તરસી મરી જાય છે. 3 વર્ષથી બિલકુલ પાણી સાહેબ આવતું નથી. સરપંચ હાભરા તારે ને સરપંચ એમ કે તમે પોપટ પાડો, તમે પોપટ એમ કે સરપંચ પાડો દાવ પૈસા ખર્ચીને દે ને પાણી આવતું નહીં. કંઠ મેડલો આવી
તો પાણી તો આલવું જોઈએ ને. પૈસા તમે 500 1000 રૂપિયા 5 રૂપિયા ખાઈ જાય, પણ કોઈ પાણી અમને પીવાનું આલતું નહીં. તો પાણી વગર અમારે રહું છે, નાવું છે, ધોવું છે, સિર્ફ નાવાનું ને ધોવાનું અમારે. આટલા વર્ષ થઈ ગયા પણ વાહમાં પાણી આવતું નહીં. બોલો પાણી ગતું આવતું નથી, શું કરવાનું અમારે કહો? વસ્તાવીને નાવા ધોવા ના ધોવે, ઢોરા પાવા ધોવે, પીવાનું પાણી નહીં મળતું. વેસાતું રેડાવો તો આવે. 6 મહિનાથી પાણી નથી, રાયસાન પૂરો પાણી ના મેળે તમે કરો છો, રાધા છે ને પાણી વાળા કહો. મહેમાન આવે તો પાણી ચીતાડવાનું અમારે. પાણી આવે તો ન્યા રાખે નહીં ભાઈ. પાણી પાણી સાચી મોટો વિચાર કરજો, સકલા લખાયેલા પાણી નથી આવતું. ન્યાણે ઉપાડો ઓલી છે એમાં રહી ને હેચા, અને આવે તો ખારો આવે ને છોડનારો એવો તો બધું પાણી મેળતો હોત વળી. કેવું છે મારે પાણી જ નથી છોડતો વાહમાં. આખા ગામમાં આવે છે ઇંગ્લિશ ચડે ને અમારા વાહમાં પાણી ના ચડે, નથી છોડતા એ રહી.